નવસારીના 60 વર્ષના ડૉક્ટર જે યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. કારણ કે વાત કરીએ તો મુંબઈમાં પ્રતિષ્ઠિત ટાટા મુંબઈ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં નવસારીના 60 વર્ષીય ત્વચા રોગ નિષ્ણાત ડૉક્ટર અજય મોદીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. એશિયાની સૌથી મોટી મેરેથોન ગણાતી આ સ્પર્ધામાં તેમણે 42.195 કિલોમીટરનું અંતર માત્ર 4 કલાક અને 56 મિનિટમાં પૂર્ણ કર્યું હતું. આઝાદ મેદાનથી વીટી સ્ટેશન અને સી લિંક રૂટ પર યોજાયેલી આ મેરેથોનમાં કુલ 63,000 દોડવીરોએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાંથી 13,000 સ્પર્ધકોએ કુલ મેરેથોનમાં ભાગ લીધો હતો. ટાટા કંપની દ્વારા આયોજિત આ સ્પર્ધામાં દેશ વિદેશના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખરાબ હવામાન હોવા છતાં પણ ડૉક્ટર મોદીએ તેમના માર્ગદર્શન યોગેશ સાંતવ પુણે રન હેલિટ્સ તથા માર્ગદર્શન હેઠળ પડકારજનક દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. નવસારીમાં ત્વચા ક્લિનિક ચલાવતા ડૉક્ટર મોદીની આ સિદ્ધિ યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની છે. ત્યારે આ મેરેથોનનું આયોજન અને વ્યવસ્થાપન ઉચ્ચ ધોરણે પણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધકોની સુરક્ષા અને સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ત્યારે આટલા લાંબા અંતર જ્યારે દોડમાં તમે ભાગ લેવો છો ત્યારે કયા કયા નિયમોનું શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે માહિતી યુવાનોને સંદેશો આ ડૉક્ટર મોદીએ આપ્યો હતો. તો ચાલો જાણીએ. હું ડૉક્ટર અજય મોદી નવસારીથી છેલ્લા 30 વર્ષથી નવસારીમાં સ્કિન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. બાય પેશનેટ આઈ એમ રનર, સાયકલિસ્ટ એન્ડ સ્વિમર. છેલ્લા 7 વર્ષથી હું રનિંગની ફિલ્ડમાં આવ્યો છું. એ પહેલાં સાયકલિંગમાં હતો અને વારે તહેવારે હું હાફ મેરેથોન, ફૂલ મેરેથોનની સ્પર્ધામાં ભાગ લઉં છું. કે મુંબઈ ખાતે યોજાયેલી ટાટા મુંબઈ મેરેથોનમાં મેં ફૂલ મેરેથોન કરી. આ મારી બીજી મેરેથોન છે અને ખૂબ સારી રીતે પૂરી કરી. આ વખતનું મુંબઈનું વેધર થોડું ઓડ હતું, હોટ અને હ્યુમિડ હતું, છતાં પણ સારી રીતે ટ્રેનિંગના હિસાબે પૂરી કરી. છેલ્લા 4 મહિનાથી હું ડૉક્ટર યોગેશ સાતવ પુણે રનહોલિક્સના ગ્રુપ સાહેબના ઇન્સ્ટ્રક્શનથી હું ટ્રેનિંગ કરતો હતો અને એને જ લીધે એ ખૂબ સારી રીતે મેં પૂર્ણ કરી શક્યો, વેધર ખરાબ હોવા છતાં પણ. તો આ માટે હું મારા રનહોલિક ગ્રુપના ગુરુજીનો યોગેશ ગુરુજીનો ખૂબ આભાર માનું છું. કેટલા સમયની અંદર પૂરું કરવામાં આવ્યું? આ 4 કલાક 56 મિનિટમાં મેં પૂરું કર્યું. લાસ્ટ યર 4 કલાક 58 મિનિટ હતી. ટાર્ગેટ મારું 4:45નું હતું, પરંતુ વેધરને કારણે હું થોડું સ્લો ડાઉન કરી દીધું, કારણ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ડિહાઇડ્રેટ ઓર એની ઇન્જરી. આઈ ડોન્ટ વોન્ટ ટુ quit the game. So I changed my calculation. I slow down, hydrate well and continue it. અત્યારના જે યુવાનો જે રનિંગ કરે છે તો શું ધ્યાન રાખવું જોઈએ? અત્યારના જે યુવાનો માટે હું ખાસ કહું છું, જે મિલિટરી અને પોલીસની ટ્રેનિંગ કરે છે તો પ્રોપર ગાઈડન્સથી કરવી જોઈએ, કારણ કે લોકો ખૂબ હાર્ડ ટ્રેનિંગ અને ખૂબ હાર્ડ સરફેસ પર કરે છે. તો ઘણીવાર એમને ખૂબ જ ઇન્જરીઓ આવતી હોય છે. તો એ લોકો કોઈ સારા કોચ, કોઈ સારા ગાઈડન્સ અંડર જ ટ્રેનિંગ કરવી જોઈએ. હું જોઉં છું એ પાસે સારા શૂઝ પણ નથી હોતા, તો કોઈ સારા સ્પોન્સર નવસારીના હોય તો એ છોકરાઓને તમારે સ્પોન્સર કરવા જોઈએ સારા શૂઝ, જેથી કરીને આ ઇન્જરી નહીં આવે. અને દરેક 40+ વાળાને કહું કે કોઈ પણ પેશનેટ રનિંગ, સાયકલિંગ કરતાં પહેલાં તમારું મેડિકલ કમ્પ્લીટ ચેકઅપ કરાવવું જોઈએ. તમને પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ હોય તો તેનું ગાઈડન્સ અને ડૉક્ટરના ગાઈડન્સ અને તમારા કોચના ગાઈડન્સ પ્રમાણે જ ટ્રેનિંગ કરવી જોઈએ. હફાઝત મગજ વિચાર્યા વગર ટ્રેનિંગ કરવાથી તમે સુસાઇડલ એટેમ્પ કરતા હોય એવું હોય છે. એટલા માટે કોઈ કેઝ્યુઅલ્ટી ના થાય એના માટે પ્રોપર ગાઈડન્સથી જ તમારે ટ્રેનિંગ કરવી જોઈએ, એવી મારી સૌને વિનંતી છે.